ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા, જેમના વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ પણ એવી છે કે બાપુ મંદિરમાં આવીને લોકોને ધાક ધમકી આપી રહ્યા છે। રાજકોટના જસ્મીન મકવાણા નામના કારખાનેદારે આ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો। તાલુકા પોલીસ સ્ટેશનમાં પીટી જાડેજા વિરુદ્ધ ધાક ધમકી બદલ ફરિયાદ નોંધાઈ। ફરિયાદીના આરોપ પ્રમાણે પીટી જાડેજાએ 20 એપ્રિલ 2025ના દિવસે શહેરના અમરનાથ મહાદેવ મંદિરે પહોંચીને ધમકી આપી। મંદિરમાં મહાઆરતીના આયોજન બાબતે પ્રવેશ દ્વારની બાજુમાં લગાવાયેલું બોર્ડ પણ પીટી જાડેજાએ કાઢી નાખ્યું। બાદમાં ફરિયાદી જસ્મીન મકવાણાને ફોન કરીને ધમકી આપી કે મંદિરમાં આરતી કરતા નહીંતર લોહિયાળ ક્રાંતિ થશે। દાવા પ્રમાણે પીટી જાડેજાએ એવું પણ કહ્યું કે જો તું મંદિરમાં આવ્યો તો હું તને જોઈ લઈશ, હું તલવાર લઈને ત્યાં જ બેસીશ। આરોપ પ્રમાણે પીટી જાડેજાએ મારી નાખવાની પણ ધમકી આપી। મંદિરના કહેવાતા પ્રમુખ પીટી જાડેજા બાપુએ મને ધમકી આપેલી કે તમારે લોકોએ કાલથી મહાઆરતી કરવાની નથી। અમે 30/9/2024થી આ દર સોમવારે મહાઆરતીનું આયોજન કરતા હોય છીએ અને એમાં હજારો લોકો પ્રસાદનો લાભ લેતા હોય છે અને આરતીનો લાભ લેતા હોય છે। એના અનુસંધાને મને કહેવામાં આવેલું કે તું હવે કાલથી આરતી કરતા નહીં તમે લોકો, અને જો કરશો તો તું આજથી મારો દુશ્મન છો અને હું તલવાર લઈને બેસીશ। પછી મંદિરમાં કોણ તમે લોકો આવી શકો છો એ જોજો। બીજો એક વિવાદ મંદિર ટ્રસ્ટના ગેરવહીવટને લઈને પણ ઉઠી રહ્યો છે। દાવા પ્રમાણે પીટી જાડેજા પોતાને મંદિર ટ્રસ્ટના પ્રમુખ ગણાવે છે। જો કે કેટલાક ભાવિક ભક્તોએ કહ્યું કે મંદિરનું ટ્રસ્ટ કેટલાક સમય પહેલા જ વિખેરાઈ ગયું છે। મંદિરની દાનપેટીમાં દરરોજ આવતા અંદાજે 30,000 રૂપિયા પણ ક્યાં જઈ રહ્યા છે તે અંગે સવાલો ઊભા કરાયા છે। એ આરતીમાં લગભગ છે ને 1200 થી જેટલા ભક્તો પ્રસાદ લે છે અને યુવાનો વડીલો બધા હોય છે। એ આરતી ઇરાદાપૂર્વક બંધ કરાવવા માંગે છે। એ કહેવાતા પ્રમુખ બધાને ધમકી આપે છે છોકરાઓને કે હવે તમે આરતી કરશો તો આ બોર્ડ તોડી નાખશું। અહીંયા મંદિરમાં કૂતરો હોટી લઈને આવે છે અને કૂતરાને જાહેરમાં મારે છે। ભયજનક વાતાવરણ ઊભું કરે છે। પીટી જાડેજા અત્યારે મંદિરમાં કઈ છે, હોદ્દા ઉપર છે? કોઈ જાતનો કઈ હોદ્દો નથી। આ ટ્રસ્ટ પૂરું થઈ ગયું બરોબર। એને લગભગ મારા આશરે 15 થી 20 થી 25 વર્ષ થઈ ગયા। ટ્રસ્ટ ફાજલ થઈ ગયું। 3 વર્ષ પછી કોઈ ઓડિટ હિસાબ નથી આપ્યો। આ મંદિરની પેટી ખોલે એનો હિસાબ કોની આગળ છે અમને કઈ ખબર નથી। આ મંદિર બન્યા પછી વિકાસના નામે એક ઈંટ નથી મૂકેલી। મંદિરનો માહોલ ભયજનક છે, છતાંય અમારા યુવાનો શ્રદ્ધાથી આરતી કરે છે। આજના યુવાન ને બીજા રસ્તાઓ એની બદલે ભગવાનની આરતી કરે છે। એમાં એ ભાઈને વાંધો છે, પીટી જાડેજાને વાંધો છે। મંદિરમાં 20 વર્ષથી પેટીના પૈસામાં આશરે મહિને 30 થી 35 હજાર રૂપિયા થઈ છે। એનો હિસાબ કોઈ જાતનો નથી બેંકમાં એકાઉન્ટ અમે આરટીઆઈ થી જાણ કરી। 3 વર્ષથી જે એને રિપોર્ટ ભરવાનો કોઈ છે ત્યાં કોઈ ટ્રસ્ટી જ નથી, ધણી ધોરી વગરનું છે બરોબર છે, અને કોઈ જાતનો હિસાબ નથી। મંદિર બન્યા પછી આશરે મારા અંદાજ પ્રમાણે 15 થી 20 લાખ રૂપિયાનું ફંડ હશે। એ ફંડ કોની આગળ છે, શું કરે છે એ કઈ ખબર નથી। વિવાદ શું છે અત્યારે? વિવાદ અમને એમ કે છે કે તમારે આરતી નહીં કરવાની, આરતી કરી તો હાથ પગ ભાંગી નાખશું તમારા। પીટી જાડેજા 21 તારીખે શું બનાવ બન્યો તો? 20 તારીખે અમારો એક છે જસ્મીન, એને ફોન ઉપર ધમકી આપી હતી કે તું પાછો ટેપા મારવા માંડજે। એટલે કારણ શું? બસ આ માણસો ભેગું થઈ, હું પ્રમુખ છો, હું કહું એમ થવું જોઈએ, મારું નામ બોલાવવું જોઈએ, પીટી જાડેજા એમ બોલવાનું દર વખતે। એટલે પીટી જાડેજા ત્યાં પ્રમુખ કે ટ્રસ્ટી છે કે નહીં? ના, નથી અત્યારે। મંદિરમાં જે આ દાન ને આવે એમાં ભ્રષ્ટાચાર કર્યો છે એવું? હા, અમને એવું લાગે છે, કારણ કે કોઈ હિસાબ નથી। પેટીનો હિસાબ હમણાં જ પેટી ખોલીને લઈ ગયા તો એનો હિસાબ ક્યાં છે? ભાઈ માથાકૂટ કરતા એટલે પછી અમે મંદિરમાં આવવાનું જ બંધ કરી દીધું। કોણ માથાકૂટ કરતું? પીટી જાડેજા અમને ગારું દીધી હતી એટલે પછી અમે બંધ કરી દીધું। શું છે એમ? કારણ તો એને ખબર, અમને તો ખબર ન હોય। લોકોને નથી, એને અનુકૂળ નથી એ આવે મંદિરમાં। સ્થાનિકોને અમને ઘણા માણસો કહેતા પણ અમે શું છે કે કઈ શકતા નથી એને, એટલે આપણે આવવાનું બંધ કરી દીધું મંદિરમાં। સૂત્રોના મતે મંદિરમાં ચાલી રહેલા ગેરવહીવટને લઈને હાલ 2 જેટલા જૂથ વચ્ચે માથાકૂટ ચાલી રહી છે। પરિણામે આ પ્રકારની ઘટનાઓ બની રહ્યાની શક્યતા છે। આ તરફ પીટી જાડેજાના પુત્રએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને પલટવાર કર્યો કે યુવા ગ્રુપ મંદિરનો કબજો લેવા પ્રયાસ કરી રહ્યું છે। ટ્રસ્ટના પ્રમુખ પીટી જાડેજા હોવાનો તેના પુત્રએ દાવો કર્યો। અમારા આ પ્રશ્નાઓનું કારણ કે એ લોકો યુવા ગ્રુપ દ્વારા જે પણ વ્યક્તિઓ છે એ દ્વારા અમારા અદાને ગોરાણીમાં ધમકી આપે છે। બીજું ગાર્ડનમાં આ લોકો મીટિંગ કરે છે, ત્યાં હથિયારો રાખે છે
અને અદાને પણ અને ગોરાણીમાને પણ એવું કેવડાવ્યું છે કે એને કહેજો કે એને મારીને આપણે ટાટિયા ભાંગી નાખવા છે. અદાને પણ એવું કીધું છે અને પીટી જાડેજાને પણ એવી ધમકી આપેલી છે. આ જે યુવા ગ્રુપ છે એમને આ મંદિરનો કબજો મેળવવો છે, બરાબર છે. ગમે એમ ખોટા સાબિત કરીને એમને આ વસ્તુ ઊભી કરેલી છે. બીજું 2 મહિના પહેલા એમને જો અરજી કરેલી હોય તો 2-2.5 મહિના પછી શું કામ ફરિયાદ, બરાબર છે. એટલે અમુક વસ્તુની રાહ જોતા હતા. હમણાં તાજેતરમાં અમારા મંદિરના પૂજારી અને ગોરાણીમાને આ લોકો 10 જણા આવીને 12 જણા આવીને એવી ધમકી આપી ગયા કે પીટીને કહી દેજો, બરાબર, આ તમે નવગ્રહનું જે મંદિર બનાવી રહ્યા છો એ તોડી નાખે, નકર અમે તોડી નાખશું. એટલે અમારે અર્જન્ટમાં અહીંયા ઓટો બનાવવો પડ્યો. અત્યાર સુધી અમે ફરિયાદ કે અરજી એટલા માટે નહોતી આપેલી કે ભાઈ કોઈ પણ વસ્તુનો આપણે વાદ વિવાદ ન કરવો, જો સોલ્યુશન થતું હોય તો બેસીને આપણે કરીએ.